ज्वालितो ज्ञानमय प्रदीप हरिः ओम् यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैर्वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न वेदो सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः हरिः ओं कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेता यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मय शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् हरिः ओम तो गई वखते આપણે 64માં શ્લોક સુધી પૂરું થયું હતું અને 64માં શ્લોકમાં એ હતું કે राग द्वेष युक्त विषयानेन्द्रियश्चरण एक मिनिट आत्मवश्येर विधेय आत्मा प्रसादम अधिगच्छति એટલે કે જેના અંતઃકરણ જેનું વશમાં હોય એવો પુરુષ જે રાગ દ્વેષ રહિત પુરુષ છે અને જેનું અંતઃકરણ વશમાં છે એવો પોતાના આત્મવશ્યેર વિધેય આત્મા પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવતો છતાં પણ પ્રસાદમ અધિગચ્છતિ અંતઃકરણની પ્રસન્નતાને ભોગવે છે એટલે કે એ વ્યક્તિ એનું અંતઃકરણ વશમાં છે એને મન બુદ્ધિ ચિત્ત આ બધું પોતે પોતાના કંટ્રોલમાં રાખ્યું છે અને એને કોઈ પણ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વ્યક્તિ પ્રત્યે વસ્તુઓ પ્રત્યે રાગ દ્વેષ નથી એને કોઈ કામનાની સ્પૃહા નથી અને કોઈની સાથે વેર કે ઈર્ષ્યા દ્વેષ એ બધું નથી એવો વ્યક્તિ એ ઇન્દ્રિયો વડે કંટ્રોલ વશમાં કરેલી છે એની ઇન્દ્રિયો અને એ ઇન્દ્રિયો વડે વિષયોને તો ભોગવે છે તેમ છતાં એ અંતઃકરણની પ્રસન્નતાને પામે છે અને એ વિષયોની સાથે લેપાતો નથી એ વાત થઈ હતી ગઈ વખતે ત્યાર પછી જે 65મો શ્લોક છે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે તો સંધિ છૂટી પાડીને કહે છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યો છે હાનિ અને અસ્ય હાનિ અને અસ્ય ઉપજાયતે એવી રીતે સંધિ છે તો હાનિ રસ્યો ઉપજાયતે કોઈ રસ નથી એની અંદર પણ હાનિ અસ્ય ઉપજાયતે એમ એવી રીતે છે અને પ્રસન્ન ચેતસઃ આશુ બુદ્ધિ પર્યવર્તિષ્ઠતે તો કે છે કે નિર્મળતા પ્રાપ્ત થવાને કારણે એટલે પ્રસાદ એટલે કે અંતઃકરણ શુદ્ધ થયું હોય અંતઃકરણની નિર્મળતા થઈ હોય એના કારણે સર્વ દુઃખાનામ અસ્ય એના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે હાનિ ઉપજાય તે દુઃખ જે છે એ નાશ પામે છે સંપૂર્ણ દુઃખો નાશ પામે છે અને એવા પ્રસન્ન ચિત્ત વાળા પુરુષની બુદ્ધિ તરત જ કે છે કે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ આશુ એટલે તરત જ અને પર્યવતિષ્ઠતે એટલે કે અવતિષ્ઠતે એટલે કે સારી રીતે ચારે બાજુથી એ સ્થિર થઈ જાય છે એમ કે છે તો અંતઃકરણ વિશુદ્ધ હોવાને કારણે એને સંપૂર્ણ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન ચિત્ત વાળાની બુદ્ધિ તરત જ કે છે કે
સ્થિર થઈ જાય છે. હમ. તો અંતઃકરણ જે છે એ અંતઃકરણની શુદ્ધિ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અંતઃકરણ પ્રસન્ન તો જ રહે જો એમાં નિર્મળતા હોય, એની અંદર રહેલી અશુદ્ધિ જે છે એ બધી જતી રહે, ત્યારે જ એ બધા દુઃખોથી એને દુઃખોનો અભાવ થઈ જાય છે. અને અભાવ થઈ જવાથી કે છે કે પ્રસન્ન ચિત્ત વાળો જે વ્યક્તિ છે એની બુદ્ધિ તરત જ આશુ હી એટલે કે જ અને આશુ એટલે કે તરત કે છે કે પર્યવતિષ્ઠતે સારી રીતે સ્થિર થઈ જાય છે. તો આ સ્થિર બુદ્ધિ સ્થિર થવાનું મૂળ કારણ શું બતાવ્યું છે અહીંયા આગળ? કે અંતઃકરણ વિશુદ્ધ હોય. અંતઃકરણ શુદ્ધ હોય તો જ નિર્મળ હોય, તો જ બુદ્ધિ સ્થિર થાય છે એમ કે છે. અને જ્યાં સુધી જો અંતઃકરણ શુદ્ધ ના હોય અને જો એની બુદ્ધિ પરમાત્માની અને એ તો જ બને કે જો એની બુદ્ધિ પરમાત્માની સાથે જોડાયેલી હોય, નિશ્ચયાત્મા બુદ્ધિ હોય, તો જ સાધન રહિત પુરુષ હોય એને ના થાય આવું. તો જે આગળનો 66મો શ્લોક છે, નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. તો અહીંયા આગળ કે છે કે ન અસ્તિ, ન અસ્તિ એટલે થતી નથી, અને બુદ્ધિ અયુક્તસ્ય એટલે કે સાધન રહિત જે પુરુષ છે, જે પરમાત્માની સાથે જોડાયેલો જ નથી, એવો જે વ્યક્તિ છે એની બુદ્ધિ એ પુરુષના અંતઃકરણમાં બુદ્ધિ શ્રેષ્ઠ બુદ્ધિ થતી નથી, અથવા તો એની બુદ્ધિ સ્થિર થતી નથી એમ બેઝિકલી કહેવા માંગે છે. એની બુદ્ધિ જો સ્થિર થાય, નિશ્ચયાત્મક અને સ્થિર થઈ જાય તો વાંધો નથી. પણ જો એ અયુક્ત, જો પરમાત્માની સાથે ના જોડાયેલો હોય અથવા તો સાધન રહિત હોય, કોઈ સાધન હોય એની પાસે તો બરાબર છે, સાધન વગર એ પુરુષના ની અંદર અંતઃકરણની અંદર જે બુદ્ધિ છે એ સ્થિર થતી નથી. અને કે છે કે એવા અયુક્ત જે વ્યક્તિ છે, જેના અંદર બુદ્ધિ જે છે સ્થિર થયેલી નથી, એવો અયુક્ત પુરુષ એને કે છે કે એની અંદર કે છે કે એના અંતઃકરણમાં આસ્તિક ભાવ પણ નથી હોતો. ન ચ અયુક્તસ્ય અસ્ય ભાવના એટલે એની અંદર આસ્તિક ભાવ પણ હોતો નથી. અને જેની પાસે આસ્તિક ભાવ ના હોય, ન ચ અભાવયત, એવો જે આસ્તિક ભાવ વગરનો જે પુરુષ છે એને શાંતિ હોતી નથી. ન ચા અભાવયત શાંતિ, અને અશાંતસ્ય કત સુખમ. તો જે અભાવયત છે એ અભાવયતને શાંતિ હોતી નથી એમ કે છે. ન શાંતિ, અને એવો ન શાંતિ વાળો અશાંત પુરુષ જે છે, અશાંતસ્ય કત સુખમ, અશાંત પુરુષને ક્યારેય સુખ હોતું નથી એમ કે છે. તો બુદ્ધિ જેની સ્થિર થાય છે, બુદ્ધિ જ્યારે શ્રેષ્ઠ સ્થિર થાય અને પરમાત્માની સાથે જોડાયેલી હોય, તો એ જોડાયેલા પુરુષની બુદ્ધિ જ એની અંદર પરમાત્મા પ્રત્યે ભાવ હોય છે, આસક્તિનો ભાવ, આસ્તિક ભાવ પરમાત્મા પ્રત્યે. અને આસ્તિક ભાવ હોવાને કારણે કે છે કે
એને શાંતિ હોય, અને જેને શાંતિ હોય એને જ સુખ હોય. પણ જેની બુદ્ધિ જ પરમાત્મા સાથે જોડાઈ નથી, ન અસ્તિ બુદ્ધિ, જેની બુદ્ધિ પરમાત્માની અંદર જોડાયેલી નથી, જેની બુદ્ધિ સ્થિર થયેલી નથી, એ અયુક્તસ્ય જે છે, એવો અયુક્ત બુદ્ધિ વાળો પુરુષ, જેની પરમાત્મા સાથે બુદ્ધિ નથી જોડાઈ, એને આસ્તિક ભાવ હોતો નથી, એને કોઈ ભાવના જેવું હોતું નથી. અને એવો અભાવ વાળો પુરુષ જે છે, ન ચ અભાવયત, અભાવયત, અને અભાવયત પુરુષ જે છે, એ અભાવ વાળો પુરુષ, એને ક્યારેય શાંતિ હોતી નથી. અને જો શાંતિ ના હોય તો એને સુખ કેવી રીતે મળે, એમ કે છે. તો સુખનું કારણ શાંતિ છે. શાંતિ તો જ થાય જો પરમાત્માની અંદર આસ્તિક ભાવ હોય તો. અને આસ્તિક ભાવ તો જ બને જો આપણી બુદ્ધિ પરમાત્માની સાથે જોડાય તો. તો બુદ્ધિ જોડાવવી પરમાત્માની સાથે, ઈશ્વરની સાથે, એ મુખ્ય છે. જો પરમાત્માની સાથે બુદ્ધિ ના જોડાઈ તો આપણી બુદ્ધિ આસ્તિક થવાની નથી, અને આસ્તિક બુદ્ધિ ના હોવાને કારણે આપણને શાંતિ પણ હોતી નથી. અને શાંતિ ના હોય તો એને સુખ ક્યાંથી હોય? જો રુદ્રાષ્ટકની અંદર કહ્યું, રુદ્રાષ્ટકની અંદર કહ્યું, જે 7મો બંધ છે, એ 7મા બંધમાં લખ્યું છે, અયાવદ ઉમાનાથ પાદારવિંદમ ભજંતી હલોકે પરેવા નરાણામ નતાવત સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસિદ્ધ પ્રભુ સર્વભૂતાધિવાસમ. તો એ ભગવાન રુદ્ર એટલે કે શંકર, શિવ, એ શિવ એ જ પરમાત્મા છે. તો એ શિવના ચરણ કમલની અંદર જ્યાં સુધી બુદ્ધિ જોડાય નહીં, એની પ્રત્યે ભાવના, આસ્તિકતાની ભાવના ના હોય, રાઈટ, તો ત્યાં સુધી એને, એ માણસને સુખ શાંતિ મળવાની જ નથી. રુદ્રાષ્ટકમાં પણ આ પ્રમાણે કહ્યું. એ બંધ શોધું છું. નયાવદ ઉમાનાથ પાદારવિંદમ નતાવત સુખમ શાંતિ, સોરી, ભજંતી લોકે પરેવાને રામ. જ્યાં સુધી એ ભજન કરતો નથી, ચરણ ઉમાનાથના ચરણ કમલ, ભજન ક્યારે થાય? ભજન કરવું એટલે કે સેવા, એની સાથે જોડાવું પરમાત્માની સાથે. એ પરમાત્માની સાથે ના જોડાય તો એને આ લોકમાં સુખ નથી, અને પરલોકમાં પણ સુખ નથી. આ લોકમાં પણ શાંતિ નથી, પરલોકમાં પણ શાંતિ નથી. તો આવું બુદ્ધિ જે છે એ પરમાત્માની સાથે જોડાય, એ બહુ અગત્યનું છે. અને પરમાત્માની સાથે જોડાય છે તો જ એની બુદ્ધિ આસ્તિકતા વાળી બનશે, અને આસ્તિક ભાવને કારણે એને શાંતિ પ્રાપ્ત થશે. અને શાંતિ પ્રાપ્ત હોય તો જ સુખ હોય. અને જુઓ તમે, પરમાત્માની અંદર આસ્થા રાખવાથી, આસ્તિકતા રાખવાથી જ, એની અંદર આસ્તિક ભાવને કારણે જ માણસને શાંતિ મળે છે. કારણ કે જગતના જે સુખો છે, એ જગતના સુખો તો કઈ શાંતિ આપતા નથી. માયાથી જે બનેલા જે આ બધા સુખ છે, એને શાંતિ મળતી નથી. માણસ ગમે તે મનુષ્ય જે છે એ વિષયોની પાછળ દોડ કરે છે, ભોગોની પાછળ, અને એને ક્યારેય શાંતિ મળતી નથી. એટલે જે બહુ દોડાદોડ કરતો એને શાંતિ ક્યારેય ના હોય. એટલે આ બુદ્ધિ જે છે એ પરમાત્માના ચરણની અંદર જોડાય, પરમાત્માની સાથે જોડાય, અને એને કારણે જોડાયેલી બુદ્ધિ એ આસ્તિક ભાવ પ્રગટ કરે, અને આસ્તિકતાના ભાવને કારણે એને શાંતિ પ્રાપ્ત થાય છે. નહીં તો એને શાંતિ પણ નહીં મળે, અને સુખ પણ નહીં મળે. આ વાત
અહીં આગળ 65મા શ્લોકમાં કહેવાય છે. આગળ શું કે છે જોઈએ. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનુ વિધેયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમ ઇવાંભસી. તો કે છે કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનુ વિધીયતે. ઇન્દ્રિયોમાં જે ચર્યા, ઇન્દ્રિયો જે વિષયની અંદર વિષયોમાં ચરતી વિચરતી, જે આ ઇન્દ્રિયોમાંથી જે મન જેની જોડે જોડાય છે એની કે છે કે પ્રજ્ઞા એટલે કે બુદ્ધિને એ હરી લે છે. તો કહેવાય છે કે વાયુર્નાવમ સંધિ છૂટી પાડીને ઇન્દ્રિયાણામ હિ ચરતામ યત મન અનુવિધીયતે તત અસ્ય હરતિ. તદસ્ય એમાંથી બે છે. તત અસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમ ઇવામ ઇવ અંબસી. હિ જે શબ્દ છે, ઇન્દ્રિયાણામ હિ એટલે કે કારણ કે, અંબસી અંબસી એટલે કે જળની અંદર, વાયુ નાવમ ઇવ ચરતામ. કે છે કે જળની અંદર વાયુ નાવને જેવી રીતે હરી લે છે એવી જ રીતે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એક જ ઇન્દ્રિય આ પુરુષની બુદ્ધિનું હરણ કરી લે છે, એમ કે છે. તો જ્યારે જળ પાણી હોય છે ને, પાણીની અંદર એમાં જે નાવ, એ નાવ એટલે કે મન અથવા ઇન્દ્રિયો કહો તોય ચાલે. નાવ ને ઇન્દ્રિયો ગણો ને. ઇન્દ્રિયો એ જળ એટલે કે વિષયો. વિષયોની અંદર ઇન્દ્રિય હોય એટલે જળમાં નાવ હોય તો વાયુ જે છે એ તરત જ આ નાવને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. કારણ કે જળને બોયન્સી છે ને, જળની અંદર બોયન્સી નો પાવર છે, એટલે નાવ ડૂબતી નથી અને નાવ એની ઉપર તરે છે. અને તરે છે ત્યારે નાવને કોઈ સ્થિર થવા માટે કોઈ આધાર છે નહીં. પાણીની અંદર નાવને આધાર નથી, એ તો એને તરાવે છે. એટલે એને સ્થિર રહેવું હોય, એને સ્થિર થવું હોય તો એને કોઈ આધાર જોઈએ. એ આધાર નથી એટલે પેલો વાયુ જે છે એ નાવને ખસેડી નાખે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો એવી રીતે કે છે કે જો આપણી ઇન્દ્રિયો એ વિષયોની અંદર વિચરતી હોય, વિષય રૂપી જળ છે એની અંદર એમાં આ ઇન્દ્રિય છે જ, એટલે વિષયો ની અંદર છે આ નાવ. તો એ ટાઈમે જો મન એની જોડે જોડાઈ જાય તો મન એકલું નથી હરી લેવાતું. એ ઇન્દ્રિય મન સાથે બુદ્ધિને પણ હરી લે છે, એમ કે છે. નાવ એકલી જ હરાતી નથી, એ તો એની જોડે શળ, નાવની અંદર રહેલી બધી વસ્તુઓ લઈ જાય ને. એમ ઇન્દ્રિયો
ની સાથે મન જોડાય છે જ્યારે, ત્યારે આ વિષયો જે છે એ કેવલ ઇન્દ્રિયોને હરતી નથી, મન અને મનની જોડે બુદ્ધિને પણ હરી લે છે. એમ કે છે, બુદ્ધિનું હરણ કરી લે છે. કારણ કે આપણે કશું ખાતા હઈએ, માનો તમને શ્રીખંડ આલ્યો છે અને તમે, એટલે શ્રીખંડ જે છે એ વિષય છે, અને એની અંદર ઇન્દ્રિય જીભ અંદર જોડાયેલી છે, ખાય છે. હવે જો મન એની સાથે જોડાય અને જો વિચારે કે ઓહો કેટલો શ્રીખંડ કેટલો મધુર છે, કેટલો ઠંડો છે, કેટલો સ્વાદિષ્ટ છે, કેટલો સોફ્ટ છે, સોફ્ટની અંદર એનો સ્પર્શ આવી જાય છે, રૂપ એનું સફેદ છે એ પણ હરી લે છે મનને, સુગંધ અંદર ઇલાયચી નાખેલી હોય, રાઈટ, અને એની જોડે મધુરતા, એ જે સ્વાદ છે તે ગળ્યો, અને જોડે સોફ્ટનેસ, અને જે દહીંની મીઠાશ, એ બધું 4-5 વસ્તુઓ જે વિષય છે, એ બધા વિષયો એની જોડે જો આ મન જોડાઈ ગયું અને એને સ્વાદ લેવાનું શરૂ કર્યું, એની સાથે જ એનું મન પણ હરાઈ જાય છે અને બુદ્ધિ પણ હરાઈ જાય છે. તરત જ બુદ્ધિ નિર્ણય કરે છે કે આ ખાવા જેવી જ વસ્તુ છે, આને છોડાય નહીં. એટલે એક બાળકો ને બીજો બાળકો માગે. તો અહીં આગળ એમ કે છે કે બેઝિકલી આપણને ચેતવવા માંગે છે કે ઇન્દ્રિયોને કોઈ દિવસ વિષયોમાં મૂકી ના રાખવી. ઇન્દ્રિયો વિષયની અંદર જેનો સમય થાય ત્યારે જલ્દી એ વિષયનો સંયોગ થાય છે, તે જલ્દી સંયોગ પૂરો કરી દેવાનો એને, અને મન જોડવાનું નહીં. ખાતા હઈએ, જ્યારે જમતા હઈએ એ વખતે મન એની સાથે જોડાયેલું ના હોવું જોઈએ. ખાવાનું જે ક્રિયા છે એ ખાઈ જલ્દી ચાવી અને ઉતારી દેવાનું છે, એનો સ્વાદ લેવાનો નથી, મન એની જોડે જોડવાનું નથી. મન જોડો એટલે તરત જ એની જોડે એ થાય છે. એટલે ગમે તે બધી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની જે ક્રિયાઓ આપણે કરીએ છીએ એની સાથે મન ના જોડાવવું જોઈએ. મન તે વખતે શું કરવું જોઈએ? આ બધું માયાનું છે, એટલે મનને તમારે પરમાત્મામાં જોડે, એ સમયે જોડો. મનને પરમાત્માની સાથે જોડો એટલે મન જે છે એ વિષયોની અંદર જતું રોકાય છે. અને જો પરમાત્માની અંદર બરાબર વ્યવસ્થિત રીતે જો જોડવામાં આવે તો એ સ્વાદ લેતો નથી અને એનાથી એની બુદ્ધિ હરાતી નથી. તો આ એક ઉપાય છે કે મનને એની જોડે ઇન્દ્રિયોનું જે કાર્ય છે એ ફટાફટ પૂરું કરી અને તરત પાછું આપણે હતા એમાં જતું રહેવું જોઈએ. જે કઈ આપણો બીજો વિષય છે એની અંદર, એટલે વિષયોની અંદર ઇન્દ્રિયોને બહુ વિચારવા ન દેવી, એટલે કે ઇન્દ્રિયો વડે બહુ કામ લેવું નહીં, એને બહુ ચરવા ના દેવી, ઇન્દ્રિયોને બહાર રાખવી, અને ઇન્દ્રિયો વડે જે કામ કરવાનું છે એ વિષયનું નહીં પણ પરમાત્માના વિષયનું કામ સોંપવું એને. તો એ રીતે ઇન્દ્રિયોને એને સ્થિર કરી શકાય અને આપણું મન હરાય નહીં. તો આગળ કે છે 68મા શ્લોક, તસ્માદ્ યસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે કે છે કે હવે જે પુરુષની ઇન્દ્રિયોના વિષયોથી બધી પ્રકારથી નિગ્રહ કરેલી છે એની જ બુદ્ધિ સ્થિર છે. એટલે જો ઇન્દ્રિયોને સર્વ પ્રકારે
ઇન્દ્રિયોના વિષયથી વશમાં કરેલી હોય તો જ એની બુદ્ધિ સ્થિર થાય એમ કે છે. તસ્માત એટલે કે તેથી મહાબાહો, એ તો અર્જુનનું પેલી એ છે, અર્જુનને સમજાવવા માટે કહ્યું છે. મહાબાહો અર્જુનનું સર્વનામ છે. અને યસ્ય એટલે કે જેની નિગૃહિતાની સર્વસ્વ, તો કે છે કે જેની ઇન્દ્રિયાણી સર્વશઃ, જે યશ એટલે કે જે પુરુષની ઇન્દ્રિયો સર્વ પ્રકારે ઇન્દ્રિયોના અર્થેભ્ય, ઇન્દ્રિયાર્થેભ્ય એટલે કે ઇન્દ્રિયોના અર્થમાંથી, અર્થમાં એટલે કે વિષયોમાંથી. ઇન્દ્રિયોનો અર્થ કયો? વિષય. જે પુરુષની ઇન્દ્રિયો સર્વ પ્રકારે ઇન્દ્રિયોના વિષયથી નિગૃહિતાની, સારી રીતે નિગ્રહ કરેલી હોય, વશમાં કરેલી હોય, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે, સ્થિર થાય છે એમ કે છે. એટલે જો ઇન્દ્રિયો નો નિગ્રહ થયો હોય, ઇન્દ્રિયો જો વશમાં કરેલી હોય, જેની ઇન્દ્રિયો નિગ્રહ કરેલી હોય છે, એની જ બુદ્ધિ સ્થિર થાય છે એમ કહેવા માંગે છે. એટલે વિષયોથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે, એને ઇન્દ્રિયોથી વશમાં કરવાની છે, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોમાં જતા રોકવાની છે. અને તે રોકવાની એટલે બલાત્કારે રોકવાની નથી, સમજણપૂર્વક રોકવાની છે. સમજણપૂર્વક રોકેલી જે ઇન્દ્રિય છે, એ સમજણપૂર્વક કેવી રીતે રોકાય? તો મન જે છે એ મનને સમજાવવાનું છે. અને મન એ પોતે સમજાવેલું મન હોય, એ મન એ ઇન્દ્રિયોને જો વશમાં કરે, સમજાવેલું મન, તો જ એની બુદ્ધિ સ્થિર થાય. જો મન ઇન્દ્રિયોનું ને સમજાવે નહીં, સમજાવીને વશ ના કરે, અને હઠપૂર્વક, જો હઠ એટલે કે અહંકાર પૂર્વક, અહંકાર પૂર્વક જો ઇન્દ્રિયોને વશમાં કરે, એટલે એને દમન કે છે, ઇન્દ્રિયોનું દમન. તો દમન એક ઇમ્પોર્ટન્ટ નથી, શમન ઇમ્પોર્ટન્ટ છે. શમન, શમનનો અર્થ જે છે શાંતિ વાળું મન, કલ્યાણકારી મન. એ શમન જે છે, એ શમનની, ઇન્દ્રિયોનું દમન નહીં, ઇન્દ્રિયોનું શમન કરવાનું. એટલે કે ઇન્દ્રિયોને કલ્યાણકારી મન વડે કંટ્રોલ કરવાની છે. તો એ રીતે જે કરેલી ઇન્દ્રિયો છે, તે ઇન્દ્રિય એવી શમન કરેલી મન વડે ઇન્દ્રિયોને વિષયોથી નિગ્રહ કર્યો હોય, તો એની બુદ્ધિ સ્થિર થાય છે. દમન કરવાથી નહીં, હઠપૂર્વક નહીં. હઠપૂર્વક વિષય કરેલી હોય એ તેટલો ટાઈમ જ રહે, પછી તો પાછું તરત જ પાછું એ પછી ફૂંફાડો જેમ મારે સાપને પેલા કંડિયા, એના કરંડિયામાં મૂકી રાખેલો હોય, એ કંડિયો બંધ હોય, એ સાપ ખોલી ના શકે. જેવો કંડિયો ખોલો એટલે તરત સાપ ઉભો થઈને ફેણ મારે અને ડંખ મારે. તો એ કંટ્રોલમાં હોય ત્યાં સુધી. પણ જો શમન વડે કંટ્રોલ કરેલી, દમન વાળી કંટ્રોલ જે છે, હઠપૂર્વક કરેલી, એ તો ફેણ મારીને ડંખ પણ મારશે પછી, અને પછી કંટ્રોલમાં નહીં રહે. પણ જો કલ્યાણકારી મન વડે જો ઇન્દ્રિયોનો નિગ્રહ કરેલો હશે, તો એની બુદ્ધિ સ્થિર થશે, એમ વાત કરી છે અહીંયા આગળ. તો આ અર્થો 68મો શ્લોક. અને પછી જે 69મો શ્લોક છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી
યસ્યામ જાગૃતિ ભૂતાનામ સા નિશા પશ્યતો મુને. તો આ જે શમનવાળી કલ્યાણકારી જો મન જે છે અને એના વડે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો હોય તો માણસે હંમેશા જાગૃત રહેવું પડે. એને એના મન ઉપર વિશ્વાસ કરાય નહીં. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. એટલે કે છે કે સંપૂર્ણ ભૂત માટે જે રાત્રિ છે એ રાત્રિમાં તસ્યામ તે નિત્ય શુદ્ધ, તસ્યામ એટલે કે પરમાનંદમાં ભક્તિમાં પ્રાપ્ત થયેલો જે સંયમી યોગી પુરુષ છે એ એમાં જાગે છે. એટલે કે સંપૂર્ણ ભૂતો રાત્રિમાં તો સુઈ ગયા હોય છે, પણ સંયમી પુરુષ જે છે એ નિત્ય શુદ્ધ બોધ જ્ઞાનની અવસ્થાની અંદર પોતે જાગતો હોય છે, જાગૃત હોય છે. જ્ઞાન સ્વરૂપ પરમાનંદની જે સ્થિતિ છે એની અંદર એ પુરુષ જાગે છે. અને કે છે કે યશ્યામ, અને જે ક્ષણભૂર ભંગુર શંખ સુખની અંદર બધા પ્રાણીઓ જાગે છે, સુખની અંદર જાગે છે, એની અંદર કે છે કે એ તત્વને જાણતો મનુષ્ય જે છે પશ્યત એ મુનિને માટે રાત્રિ છે. તો એ મુનિ જે છે જેમાં ભૂતો જાગે છે, તમામ ભૂતો શામાં જાગે છે? ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોના વિષયમાં એ જાગૃત હોય છે. આપણે બધા છે એ ઇન્દ્રિયોના વિષય માટે તરત જાગતા હોઈએ છીએ. ક્યારે મળે, ક્યારે ભોગ મળે ને આપણે ભોગવીએ, એમાં આ બધા પ્રાણીઓ જાગતા હોય છે. સાંસારિક ભોગની પ્રાપ્તિમાં, સાંસારિક સુખની પ્રાપ્તિમાં આ બધા પ્રાણીઓ જાગે છે. પણ જેમાં આ પ્રાણીઓ જાગે છે એમાં મુનિએ એ સમયને રાત્રિ જુએ છે, એમાં રાત્રિને જુએ છે. સા નિશા પશ્યતો મુને. મુનિ જે છે એ સમયને રાત્રિ ગણે છે, એને એ સમયમાં રાત્રિ દેખાય છે, એટલે એમાં એ સૂઈ ગયો હોય છે. એમાં એ સૂઈ ગયો હોય છે. એટલે કે ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં જે આખું જગત જાગૃત છે, એ ઇન્દ્રિયોનો વિષય ભોગવવાની જે પ્રવૃત્તિ છે એમાં આ મુનિ કોઈ રસ લેતો નથી ને એ સમયે ઊંઘી ગયો હોય છે, સૂઈ ગયો હોય. એટલે કે એના માટે એ રાત્રિ છે, એમાં એને રસ નથી. પણ જે જ્ઞાન સ્વરૂપ પરમાનંદ રૂપી જે પરમાનંદ રૂપી જ્ઞાન છે એની અંદર તો સર્વભૂતો ઊંઘી ગયા છે. બધા પ્રાણીઓ ને માટે આ રાત્રિ છે. કારણ કે પ્રાણીઓ કહીએ, બધા પ્રાણીઓ આ જ્ઞાનની અંદર, જ્ઞાનની અવસ્થામાં, પરમાનંદની અવસ્થામાં, ભક્તિની અવસ્થામાં જાગતા નથી હોતા, એ એમાં ઊંઘી ગયા હોય છે. એટલે સર્વભૂતોને માટે જ્ઞાન વાળી આનંદ વાળી પરમાનંદ સ્વરૂપ જે છે એ સર્વભૂતો એવો સમય જે છે એ સમયમાં આ પ્રાણીઓ એને રાત્રિ ગણે છે અને એમાં એ લોકો સૂઈ ગયા હોય છે. પણ એ સમયમાં આ સંયમી પુરુષ છે એ જાગે છે, એ જાગૃત હોય છે એમાં.
તો કહેવાનો અર્થ એ છે કે આપણને બધાને જે સમય કાળ પ્રાપ્ત થયો છે, જે સમય પ્રાપ્ત થયો છે, બધાને સમય પ્રાપ્ત થયો છે. યોગીઓને સમય મળ્યો છે, કાળ મળ્યો છે, સમય છે, અને બીજા જગતના બધા પ્રાણીઓને સમય મળ્યો છે. તો એમ કહેવા માંગે છે કે જે સમયની અંદર જ્ઞાન અવસ્થા, જે સમયની અંદર પરમાનંદની અવસ્થા છે, એ સમયની અંદર જાગૃત પુરુષ, સંયમી પુરુષ જાગે છે અને એનો લાભ લે છે. એ પરમાનંદનો, જ્ઞાનનો એનો લાભ લે છે. અને બીજા પ્રાણીઓ એમાં ઊંઘે છે, એ સમયમાં ઊંઘી ગયા હોય છે, એના માટે એ રાત્રિ હોય છે. હું તમને ઉદાહરણ કરીને કહું. તમે જ્યારે મને ફોન કર્યો હમણાં 7:45, રાઈટ? અરે 8:10, 8:05 કે 8:07, ત્યારે હું શું કરતો હતો? હું યા નિશા સર્વભૂતાનામમાં હતો. હું ટીવી જોતો હતો. ટીવી સિરિયલ ચાલતી હતી, એટલે હું ટીવી સિરિયલ જોતો હતો. અને તમે જે છે એ 7:45 કે 8:05 બાકી હશે અને તમે તો ઝૂમમાં એન્ટર થઈ ગયા અને મારી રાહ જુઓ છો. એટલે તમે જાગૃતિ સંયમી છો એ સમયમાં. એ કાળ જે છે, જે કાળની અંદર મારા માટે ટીવી જોવાતું હતું, એ કાળની અંદર તમે જાગૃતિ સંયમી તરીકે છો. ફોર અ ચેન્જ. ખબર પડી? કહેવાનો મતલબ શું છે? એ સમયે તમારી જાગૃતિ છે. અને તમને કે ક્યારે ભગવદ્ ગીતાનું આપણે વાંચન થાય, એના વિશે જાણીએ, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. એટલે જ્ઞાનની જાગૃત અવસ્થાની અંદર તમે સંયમી પુરુષ તરીકે તમે જાગો છો. અને હું એ ટીવી જોવાનું, અને મારા માટે એ જ્ઞાનની ભૂમિકા નથી, અને હું વિષયોની અંદર એ ભમેલો હતો. બરાબર? અને હવે આ બીજું જે આવે છે કે યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. અને રંજને તો એક ટીવીની સિરિયલ ચાલુ જ રાખી અને હજુય સાંભળે જ છે. અને હું ઉભો થઈને આવીને અહીંયા આગળ ગીતા સાંભળવા, ગીતા નું પારાયણમાં બેઠો તમારી જોડે, રાઈટ? એટલે યશ્યામ જાગૃતિ ભૂતાની, રંજન તો જાગીને એ ટીવી સિરિયલ જુએ છે, એમાં એ જાગે છે. અને આપણા બંનેના માટે એ અત્યારે રાત્રિ સમાન છે. તમને ખ્યાલ આવ્યો? આખું પિક્ચર તમને એક સિમ્પલ ઉદાહરણથી તમને સમજાય. તો કે છે કે સંપૂર્ણ પ્રાણીઓને માટે જે રાત્રિ સમાન છે, એટલે કે જે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદનો સમય, એની પ્રાપ્તિનો સમય, એની અંદર મુનિઓ જાગતા હોય છે. અને જે શું કહેવાય, જે સંપૂર્ણ ભૂતો છે એ એની અંદર સુઈ ગયા હોય છે. અને જે નાશવાન સાંસારિક સુખોની પ્રાપ્તિમાં, ભોગોની પ્રાપ્તિમાં, ભોગ ભોગવવાની અંદર જે બધા પ્રાણીઓ જાગતા હોય છે, ત્યારે પરમાત્માના તત્વને જાણવા વાળો મુનિ, એને માટે રાત્રિ સમાન છે. તો આ રીતે. અને આઈ થિંક રામચરિત માનસની અંદર અયોધ્યા કાંડની અંદર જે લક્ષ્મણ ગીતા કહેવામાં આવી છે, જેમાં લક્ષ્મણજી પેલાને સમજાવે છે, ગુહને, જાણીએ જબ જીવ જાગા. હા, જબ સબ વિષય વિલાસ વિરાગા. ભોગ વિલાસમાં જયારે વૈરાગ્ય થાય છે, ત્યારે જ એ માણસ જાગેલો છે. અને બાકી જો ના જાગતો હોય, એ ભોગ વિલાસમાં જ હોય, તો એ ઊંઘી ગયેલો જ છે. તો ક્યારે જાગેલો કહેવાય એને? એ જયારે જ્ઞાનની અંદર હોય અને એ ઇન્દ્રિયોના ભોગોને છોડીને આવેલો હોય, ત્યારે જાગૃત છે એમ કહેવાય. તો જાગૃત મુનિ જે છે, જાગૃત છે, સંયમી છે,
એ તો એના માટે સર્વભૂતો જેમાં વિચરણ કરે છે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોના ભોગોમાં, એમાં એ જાગૃત પુરુષ હોતો નથી. એ વખતે તો એ ઊંઘતો હોય છે. અને જેની અંદર એ જાગતો હોય છે, એ જે પરમાનંદ અને જ્ઞાનની અંદર જાગૃત અવસ્થામાં જે હોય છે, એ સમયે એની અંદર કે છે કે આ સંસારના સર્વ પ્રાણીઓ ઊંઘી ગયા હોય છે. તો આ રીતે આ હતો 69 નંબરનો શ્લોક. તો કેવી રીતે માણસે જે આખો જે સબ્જેક્ટ ચાલ્યો છે એ તમે જુઓ કે ધીમે ધીમે કરી અને બીજો અધ્યાય આખો વિષય ઉપર આવી ગયો છેલ્લે એન્ડમાં. વિષયોને કંટ્રોલ કરવાના, ઇન્દ્રિયોને વિષયોમાંથી કાઢવો અને વિષયોને કંટ્રોલ કરવા, એના ઉપર શરૂઆત ક્યાંથી થઈ છે? શરૂઆતમાં જુઓ બીજો અધ્યાય કેવા કેવા ટર્ન લે છે. કે અર્જુનને જયારે શીખવાડ્યું કે તું એ તો પાછળ બેસી ગયેલો, નહીં લડું. કે ત્યારે એને એમ કે છે કે તું લડીશ તો તને સ્વર્ગ મળશે ને આ મળશે ને તે મળશે ને એમ કહી દીધું. અને પછી તો એ ના સમજ્યો ત્યારે એને એમ કે છે કે તું જેને મારવાનો છે એ તો બધા આત્મા છે અને આત્મા મરતો નથી. અને આત્મા તો જે આ અધ્યાય જે છે એનું નામ પડ્યું છે સાંખ્ય યોગ. એમાં સાંખ્ય એટલે બધી જુદું જુદું કરીને સમજાવવાનું અને છૂટું પાડીને કહેવાનું હોય છે. તો શરૂઆતની અંદર આત્મા વિશે જે શ્લોકો બધા કહેવામાં આવ્યા, આ શરીર છે એ તો કપડા બદલે છે અને કપડા બદલે એમ તમારે એને એ રાખવાનું ને એ બધું કહ્યું તું, રાઈટ? તો ઇન્દ્રિયોના વિષય જે વાત કહેવામાં આવી, એમાં શરૂઆતમાં એવું જ બધું કહ્યું હતું કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, અને એ મરતો નથી ને એ જન્મતો નથી ને અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો. એટલે આત્મા વિશે બધું પહેલા તો કહ્યું. આત્માના લક્ષણો, આત્મા કેવી રીતે એ પછી કેવી રીતે આત્મા જાય છે અને બદલે છે, શરીર બદલે છે. એ આત્મા છેદાતો નથી, દેહ પર એનો પાવક હોય છે, એને કોઈ સળગાવી શકતું નથી, ભીનોય થતો નથી ને એ બધું. અને પછી ધીમે ધીમે અચલ છે, સનાતન છે, આ બધું જે જન્મવાનું છે, મરવાનું છે. અને અવ્યક્તાદિની ભૂતાની, શરૂઆતમાં જે પહેલો અવ્યક્ત હતો એ પછી વ્યક્ત થયો, પછી પાછો અવ્યક્ત જ થવાનું. આ બધું સાંખ્ય છે, આ સાંખ્ય યોગ છે બધું. અને એમાં બધું આશ્ચર્ય છે. પણ દેહી જે છે એ નિત્ય છે અને દેહનો વધ થાય છે, એ બધું સમજાયું. અને પછી ધીમે ધીમે કરી અને પછી એને કહેવામાં આવ્યું સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. અને આ બધું કે છે કે હવે તને આ બધું સાંખ્ય યોગની બાબતમાં કહ્યું. હવે હું તને બુદ્ધિ યોગમાં લઈ ગયા ધીમે ધીમે, અને એમ સમજાયું કે આ તું જે કર્મ કરું છું, એ કર્મ જે છે એ કર્મ તારે એમાં એ કર્મ તારે ફરજ સમજીને કરવાનું, ફળ નહીં રાખવાનું. ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કર. અને એ રીતે બુદ્ધિ યોગમાં ધીમે રહીને લાયા એને. અને બુદ્ધિ યોગમાંથી સમતામાં લાયા, અને સમતામાંથી બુદ્ધિને સ્થિર કરવાની વાત કરી. અને બુદ્ધિને સ્થિર કરતા કરતા ભગવાન ઇન્દ્રિયોના વિષયોને સંયમ પર આવી ગયા. એટલે તમે જુઓ કે એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, ચોથામાંથી પાંચમો,
બીજો અધ્યાય એટલો બધો બદલાય છે, ધીમે ટર્ન લે છે અને બીજા અધ્યાયના એન્ડ સુધીમાં તો ક્યાં શાંતિ ને અવધૂતની ને એ બધી વાતો આવી ગઈ. તો દરિયાની વિશાળતા આવી ગઈ. નેક્સ્ટ તો હવે શ્લોકમાં કે છે, મને અવધૂત નો શબ્દ એટલા માટે યાદ આવ્યો કારણ કે આ જે 70મો શ્લોક છે ને, એ 70મો શ્લોક એ અવધૂત ઉપનિષદનો 7મા શ્લોક બરાબર છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. આ શ્લોક છે એવો જ શ્લોક અવધૂત ઉપનિષદની અંદર છે. જેમાં હું કદાચ કોઈ વખત વાંચતો હોઈશ અવધૂત ઉપનિષદ, અને તે વખત અવધૂત ઉપનિષદની અંદર આવો શ્લોક છે. એ એક મિનિટ મને લખેલું જ છે, તો પછી હું જોઈને તમને કહું કે એમાં શું લખ્યું છે. 547 મેં પેજ નંબર પણ બોલો લખેલું છે. હા, લો શ્લોક એક્ઝેક્ટ શ્લોક છે. લો હા, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. બેઠો શ્લોક છે આ અવધૂત ઉપનિષદનો 7મો શ્લોક. બોલો. એટલે જે ભગવદ ગીતાની અંદર જેમાં છેલ્લે કહેવામાં આવે છે, શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, એમ જે બધું કે છે ને, એ સાચું છે. કારણ કે આ શ્લોક જે છે એક્ઝેક્ટ કોપી છે, બેઠી કોપી છે. 7 નંબરનો શ્લોક. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમ આપનોતિ ન કામકામી. તો કે છે કે યદ્વત એટલે કે જેવી રીતે, આપૂર્યમાણ એટલે કે સર્વ તરફથી ભરપૂર, આપૂર્યમાણ સર્વ તરફથી ભરપૂર અને અચલ પ્રતિષ્ઠમ અચલ પ્રતિષ્ઠા વાળો સમુદ્ર, બધી બાજુથી સમુદ્ર ભરેલો હોય, અચલ હોય, પ્રતિષ્ઠા વાળો, એની અંદર કે છે કે આપ એટલે કે બીજું જળ, અનેક નદીઓના પાણી જે અંદર સમાય છે, હલવાય છે, એ એની અંદર પ્રવિશંતિ, અંદર પ્રવેશ કરે છે, પણ એને કોઈ જાતનું ચલાયમાન કરતો જ નથી. એ સમુદ્ર એમ ઉભરાતો નથી કે છલકાતો નથી. જેમ આપણે કશું સમુદ્રની અંદર એકદમ કોઈ મોટો પથ્થરો નાખો તો એની અંદર જગ્યા એકદમ બૂમ પડીને કેટલું બધું પાણી ઉછળે છે ને બધું થાય છે ને. તો કે છે કે એવો જે આ સમુદ્ર જે છે એની અચળ પ્રતિષ્ઠા વાળો, બધી બાજુ ભરપૂર પાણી રહેલું છે, એની અંદર બીજી નદીઓ પાણી ઠાલવ્યા જ કરે છે કન્ટિન્યુઅસ, ગંગા ને બધી નદીઓ. પણ એ એવું હોવા છતાં કે છે કે એની અંદર સમય જાય છે શાંતિપૂર્વક સમય જાય છે. અને મેં એ જોયું ગંગા સાગરની અંદર કે ગંગા એટલી બધી ધીમી થઈ જાય છે, અને સમુદ્ર પણ છેક અંદર ગંગાજીની અંદર કલકત્તા સુધી આવી ગયેલો છે, અને એમ એકદમ
ધીમી ગતિએ પાણી અંદર જઈ રહ્યું છે. હમ. જાણે ધીમે રહીને આલિંગન કરે ને એવી રીતે. હમ. અને એ જ ગંગા જુઓ તમે, ઉપરથી હિમાલયમાંથી નીકળે છે તો જોશ બંધ નીકળે છે, પથ્થરો તોડતી તોડતી, અને ત્યાં જાય છે ત્યારે ધીમે રહીને પ્રવેશ કરે છે. એવી જ રીતે કે છે કે આ જે સ્થિર બુદ્ધિ વાળો પુરુષ છે, હમ. એની અંદર સર્વે કામનાઓ, બધા ભોગો, હમ. એ કે છે કે કોઈ પણ જાતનો વિકાર ઉત્પન્ન કર્યા વગર પ્રવિશંતિ. કોઈ પણ જાતનો તદ્વત કામા, તે પ્રમાણે કામા એટલે ભોગો, હમ. પ્રવિશંતિ સર્વે, એની અંદર બધા જ ભોગો સમાઈ જાય છે. અને તે પુરુષની એ પુરુષ કે છે કે પરમ શાંતિને પામે છે. હમ. એ પુરુષ પરમ શાંતિને પામે છે. અને કે છે કે નકામકામી, હમ. ભોગોને જે ઈચ્છે છે હમ. એને એ શાંતિ મળતી નથી. હમ. જો સમુદ્ર ઈચ્છે કે આ બધું પાણી મારામાં આયા જ કરે, હમ. તો એ સમુદ્રની અંદર શાંતિ જેવું હોતું નથી. પણ લટ્ટુ સમુદ્ર શાંતિ ઈચ્છતો જ નથી. સમુદ્ર એવું, હે? લટ્ટુને શાંતિ ના હોય. હા, લટ્ટુને શાંતિ ના હોય. બરાબર શબ્દ તમે કહી દીધો. કે તો સમય થઈ ગયો છે, એટલે આ જે શ્લોક કહ્યો મેં તમને, ફરી કરીશું. આ માણસ વાળો, હમ. એ અવધૂત ઉપનિષદમાં છે. એ તમે ચેક કરી લેજો. 7 નંબરનો શ્લોક છે, એક્ઝેક્ટ બેઠો. તો એ તમે ચેક કરજો, અને આ શ્લોક ફરીથી આવતા વખતે લઈશું. સીતારામ, તો સીતારામ. 1 મિનિટનું સંકીર્તન કરી લે. શ્રી હમ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तु નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ 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 શાંતિ. તો ભગવદ્ ગીતાની સેશન પૂરી કરીએ છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે